જીવનમાં જ્યારે બધું ખોટું થવા લાગે, જ્યારે પોતાના લોકો પણ સમજતા નથી, જ્યારે દિલ અંદરથી તૂટી જાય આવે છે, શાંતિનો, સત્યનો અને એ અવાજ છે શ્રી કૃષ્ણની વાણી. અધ્યાય 1 જીવનનું સત્ય. શ્રી કૃષ્ણ કહે છે, હે મનુષ્ય, તું જે જોયું છે એ સત્ય નથી, અને જે સત્ય છે એ તું જોઈ શકતો નથી. આ દુનિયા એક માયા છે. તું જે વસ્તુઓ પાછળ દોડે છે, પૈસા, નામ, સંબંધ, આ બધું સમય સાથે છૂટી જવાનું છે. પણ તું ક્યારેય વિચાર્યું છે તું કોણ છે? તું શરીર નથી, તું આત્મા છે, અને આત્મા ક્યારેય મરતી નથી. અધ્યાય 2 દુઃખ કેમ આવે છે? શ્રી કૃષ્ણ કહે છે, દુઃખ એ સજા નથી. દુઃખ એ તારી આત્માને મજબૂત બનાવવા માટેનો માર્ગ છે. જ્યારે તું તૂટે છે ત્યારે તું સાચું શીખે છે. જ્યારે તું એકલો પડે છે ત્યારે તું ભગવાનને યાદ કરે છે. અને એ જ સમય છે જ્યારે હું તારા સૌથી નજીક હોઉં છું. અધ્યાય 3 કર્મનો નિયમ. જે વાવો છો એ જ કાપશો. જો તું કોઈને દુઃખ આપશે તો એક દિવસ એ જ દુઃખ તારા સુધી આવશે. જો તું પ્રેમ આપશે તો આખી દુનિયા તને પ્રેમ આપશે. આ છે કર્મનો નિયમ. કોઈ જોઈ રહ્યું નથી એવું તને લાગે, પણ પ્રકૃતિ દરેક વસ્તુનો હિસાબ રાખે છે. અધ્યાય 4 સંબંધોનું સત્ય. શ્રી કૃષ્ણ કહે છે, જે તારા છે તે ક્યારેય તને છોડશે નહીં, અને જે તને છોડે તે ક્યારેય તારા હતા જ નહીં. જીવનમાં લોકો આવે છે, કેટલાક શીખવવા માટે, કેટલાક તોડવા માટે, અને કેટલાક બનાવવા માટે. પણ એક સત્ય યાદ રાખ, કોઈ પણ કાયમી નથી. અધ્યાય 5 શાંતિ ક્યાં મળે? શ્રી કૃષ્ણ કહે છે, શાંતિ બહાર નથી, શાંતિ તારા અંદર છે. તું બહાર શોધે છે, મંદિર, લોકો, વસ્તુઓ, પણ તું ક્યારેય અંદર જોયું છે? જ્યારે તું પોતાને ઓળખી લેશે ત્યારે તને બધું મળી જશે. અધ્યાય 6 મુશ્કેલીમાં શું કરવું? જ્યારે જીવન તને તોડી નાખે ત્યારે ભાગી જવાનું નહીં, લડ. શ્રી કૃષ્ણ કહે છે, યુદ્ધથી ડરતો નથી, જે સાચા માટે લડે છે એ ક્યારેય હારતો નથી. તો હે મનુષ્ય, તું ચિંતા શા માટે કરે છે? જે થયું એ સારું થયું, જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે, અને જે થશે એ પણ સારું જ થશે. તું ફક્ત તારો કર્મ કર, ફળની ચિંતા મને સોંપી દે. જ્યારે જીવન તને વારંવાર એક જ પાઠ શીખવવાનો પ્રયત્ન કરે છે તો સમજજો, ત્યાં કંઈક એવું છે જે તમે હજી સમજ્યા નથી, અને એ સમયે શ્રી કૃષ્ણની વાણી માર્ગ દર્શાવે છે. અધ્યાય 7 સમયનો સત્ય. શ્રી કૃષ્ણ કહે છે, સમય સૌથી શક્તિશાળી છે. સમય રાજાને ભિખારી બનાવી શકે છે અને ભિખારીને રાજા. આજે જે તને મળ્યું છે એ કાલે ન પણ રહે, અને આજે જે નથી એ કાલે તારા પાસે આવી શકે. એટલે ગર્વ ક્યારે ન કર, અને નિરાશ પણ ન થા. અધ્યાય 8 ઈચ્છાઓનું જાળ. જેટલી વધારે ઈચ્છા એટલું વધારે દુઃખ. માનવ ક્યારેય સંતોષ પામતો નથી. એક મળે તો બીજું જોઈએ, બીજું મળે તો ત્રીજું, અને આ દોડમાં તે પોતાની શાંતિ ગુમાવી દે છે. શ્રી કૃષ્ણ કહે છે, જેને ઓછામાં આનંદ આવે છે તે જ સાચો ધનિક છે. અધ્યાય 9 બુદ્ધિ અને નિર્ણય. જ્યારે તું ગુસ્સામાં હોય ત્યારે કોઈ નિર્ણય ન લે. જ્યારે તું ખૂબ ખુશ હોય ત્યારે કોઈ વચન ન આપ, કારણ કે એ સમયે તારી બુદ્ધિ કામ કરતી નથી. શ્રી કૃષ્ણ કહે છે, શાંત મનથી લેવાયેલો નિર્ણય જીવન બદલી શકે છે. અધ્યાય 10 ધોકો અને વિશ્વાસ. શ્રી કૃષ્ણ કહે છે, ધોકો એ માણસને નહીં પણ તેની સમજને બદલાવી દે છે. એક વખત તું તૂટે છે તો પછી કોઈ પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. પણ યાદ રાખ, દરેક માણસ એક સરખો નથી. જો તું એકના કારણે બધાને દૂર કરશે તો સાચા લોકો પણ ગુમાવી દેશે. અધ્યાય 11 એકાંતનું મહત્વ. લોકો એકાંતથી ડરે છે, પણ શ્રી કૃષ્ણ કહે છે, એકાંત એ તારી શક્તિ છે. જ્યારે તું એકલો હોય ત્યારે તું પોતાને સમજી શકે છે. તારી ભૂલો, તારા સપના, તારી સાચી ઓળખ, એ બધું એકાંતમાં જ મળે છે. અધ્યાય 12 મહેનત અને નસીબ. લોકો કહે છે નસીબ બધું છે, પણ શ્રી કૃષ્ણ કહે છે, નસીબ તો ફક્ત તક આપે છે, સફળતા મહેનત આપે છે. જો તું બેસી રહીશ
તો કંઈ નહીં મળે, પણ જો તું સતત પ્રયત્ન કરશે તો પ્રકૃતિ પણ તારી મદદ કરશે. અધ્યાય 13 ડર પર વિજય. ડર તને રોકે છે નવું કરવાથી, સાચું બોલવાથી, સપના પૂરા કરવાથી. શ્રીકૃષ્ણ કહે છે, ડર એ ફક્ત મનનો ભ્રમ છે. જ્યારે તું પહેલી વાર ડરનો સામનો કરશે ત્યારે તને સમજાશે કે તું કેટલો શક્તિશાળી છે. અધ્યાય 14 સાચી ખુશી શું છે? ખુશી પૈસામાં નથી, ખુશી નામમાં નથી. ખુશી છે સંતોષમાં, પ્રેમમાં અને શાંતિમાં. શ્રીકૃષ્ણ કહે છે, જેની પાસે બધું છે પણ શાંતિ નથી તે સૌથી ગરીબ છે. અધ્યાય 15 ક્યારે હાર ન માનવી. જીવનમાં ઘણીવાર તું હારશે, લોકો તને નીચે ખેંચશે, પરિસ્થિતિ તને તોડી નાખશે, પણ એ સમયે શ્રીકૃષ્ણ કહે છે, જ્યાં સુધી તું લડી રહ્યો છે ત્યાં સુધી તું હાર્યો નથી. તો હે મનુષ્ય, તું એકલો નથી, તારી સાથે હું હંમેશા છું. જ્યારે તું રડતો હોય, જ્યારે તું તૂટતો હોય, ત્યારે હું તારા દિલમાં છું. ફક્ત એકવાર મને સાચા દિલથી બોલાવ, હું જરૂર આવીશ. જીવનમાં સૌથી વધારે દુઃખ કઈ વસ્તુ આપે છે? પૈસા નહીં, સમય નહીં, પણ સંબંધો. અને જ્યારે સંબંધોમાં તૂટણ આવે ત્યારે માણસ અંદરથી ખાલી થઈ જાય છે. એ સમયે શ્રીકૃષ્ણની વાણી આપણને સાચો રસ્તો બતાવે છે. અધ્યાય 16 સાચો પ્રેમ શું છે? શ્રીકૃષ્ણ કહે છે, પ્રેમ કોઈને મેળવવાનો નામ નથી, પ્રેમ કોઈને સમજવાનો નામ છે. આજના સમયમાં લોકો કહે છે, તું મારો છે, પણ સાચો પ્રેમ કહે છે, તું ખુશ રહેજ, ભલે મારી સાથે કે વગર. જેમાં સ્વાર્થ હોય તે પ્રેમ નથી, તે ફક્ત જરૂરિયાત છે. અધ્યાય 17 એકતરફી પ્રેમનું સત્ય. એકતરફી પ્રેમ સૌથી શુદ્ધ પણ સૌથી પીડાદાયક. શ્રીકૃષ્ણ કહે છે, જેને તું દિલથી પ્રેમ કરે છે તેને બાંધવાનો પ્રયત્ન ન કર. પ્રેમ બળજબરીથી નથી મળતો. જો તે તારો હશે તો તે પાછો આવશે, અને જો નહીં આવે તો સમજી લે કે તે તારો ક્યારે હતો જ નહીં. અધ્યાય 18 ધોકો કેમ મળે છે? તું ક્યારે વિચાર્યું છે સારા માણસને જ વધુ ધોકો કેમ મળે છે? શ્રીકૃષ્ણ કહે છે, કારણ કે સારા માણસ વિશ્વાસ વધારે કરે છે અને દુનિયા વિશ્વાસનો લાભ લે છે. પણ યાદ રાખ, ધોકો આપનાર હંમેશા જીતતો નથી. એક દિવસ તેને પોતાના કર્મનો ફળ જરૂર મળે છે. અધ્યાય 19 દિલ તૂટે ત્યારે શું કરવું? જ્યારે તું અંદરથી તૂટી જાય, જ્યારે તને રડવું આવે, ત્યારે પોતાને નબળો ન સમજ. શ્રીકૃષ્ણ કહે છે, દિલ તૂટવું એ અંત નથી, એ એક નવી શરૂઆત છે. આ દુઃખ તને મજબૂત બનાવશે, તને સાચા લોકો ઓળખાવશે. અધ્યાય 20 લોકો બદલાય કેમ જાય છે? આજે જે તારા સાથે છે, કાલે તે જ તને છોડી શકે. શ્રીકૃષ્ણ કહે છે, લોકો બદલાતા નથી, તેમનો સ્વભાવ બહાર આવે છે. સમય સાથે લોકોનું સાચું રૂપ દેખાય છે, એટલે કોઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કર. અધ્યાય 21 છૂટા પડવાનું સત્ય. કેટલાક સંબંધો સમય સાથે તૂટે છે અને તું વિચારતો રહે છે શા માટે? શ્રીકૃષ્ણ કહે છે, કેટલાક લોકો તારા જીવનમાં રહેવા માટે નથી આવતા, પણ તને શીખવવા માટે આવે છે. જે ગયું છે તેને જવા દે, કારણ કે જે તારા માટે સાચું છે તે ક્યારે તને છોડશે નહીં. અધ્યાય 22 પોતાને પ્રેમ કરવાનું શીખ. તું બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે, પણ તું ક્યારે પોતાને ખુશ રાખ્યો છે? શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે તું પોતાને પ્રેમ કરવાનું શીખી જઈશ ત્યારે કોઈ તને તોડી શકશે નહીં. પોતાને મહત્વ આપ, પોતાની કદર કર, કારણ કે તું ખાસ છે. અધ્યાય 23 અપેક્ષાઓનો અંત. દરેક દુઃખનું એક કારણ છે, અપેક્ષા. તું અપેક્ષા રાખે છે, લોકો તને સમજશે, તને પ્રેમ કરશે, પણ જ્યારે એવું નથી થતું ત્યારે તને દુઃખ થાય છે. શ્રીકૃષ્ણ કહે છે, જેટલી ઓછી અપેક્ષા એટલું વધારે સુખ. અધ્યાય 24 સાચા લોકો કેવી રીતે ઓળખવા? સાચા લોકો તારા ખરાબ સમયમાં સાથે રહેશે, સારા સમયમાં તો બધા આવે છે. શ્રીકૃષ્ણ કહે છે, જે તારા આંસુ સમજે તે જ તારો છે, બાકી બધા ફક્ત દર્શક છે. તો હે મનુષ્ય, કોઈ તને છોડી જાય તો દુઃખ ન કર,
કોઈ તને સમજે નહીં તો તૂટી ન જા, કારણ કે હું તને સમજી રહ્યો છું. હું તારી સાથે છું. તારા દરેક દુઃખમાં, દરેક આંસુમાં હું તારા દિલમાં રહેલો છું. આજના સમયમાં દરેક માણસ એક જ દોડમાં છે, પૈસા, સફળતા અને નામ. પણ શું આ જ જીવન છે? શું પૈસા મળવાથી શાંતિ મળી જાય છે? આ પ્રશ્નોના જવાબ શ્રી કૃષ્ણની વાણીમાં છુપાયેલા છે. અધ્યાય 25 પૈસા કેટલા જરૂરી છે? શ્રી કૃષ્ણ કહે છે, પૈસા જરૂરી છે, પણ જીવનનો હેતુ નથી. પૈસા તને સુવિધા આપી શકે છે, પણ શાંતિ નહીં. મોટું ઘર આપી શકે છે, પણ સુખી પરિવાર નહીં. એટલે પૈસા પાછળ દોડ, પણ પોતાને ગુમાવીને નહીં. અધ્યાય 26 સફળતા શું છે? આજનું માણસ કહે છે, જે પાસે પૈસા છે એ સફળ છે. પણ શ્રી કૃષ્ણ કહે છે, સફળતા એ છે જ્યારે તું શાંતિથી ઊંઘી શકે. જો તારા પાસે બધું છે, પણ તું અંદરથી ખાલી છે, તો તું સફળ નથી. અધ્યાય 27 મહેનત વર્સેસ નસીબ. લોકો હંમેશા કહે છે, મારો નસીબ ખરાબ છે. પણ શ્રી કૃષ્ણ કહે છે, નસીબ તને તક આપે છે, પણ મહેનત તને સફળ બનાવે છે. જો તું રોજ થોડું આગળ વધે છે, તો એક દિવસ મોટી જીત મળશે. અધ્યાય 28 ગરીબી અને અમીરીનું સત્ય. ગરીબ માણસ પૈસા માટે રડે છે, અને અમીર માણસ શાંતિ માટે. શ્રી કૃષ્ણ કહે છે, જેને ઓછામાં સંતોષ છે તે જ સાચો અમીર છે, અને જેને બધું જોઈએ છે તે ક્યારેય ખુશ નથી. અધ્યાય 29 સમયનું મહત્વ. તું પૈસા કમાઈ શકે છે, પણ સમય પાછો લાવી શકતો નથી. શ્રી કૃષ્ણ કહે છે, સમયને બગાડનાર પછી જીવનમાં પછતાય છે. જે સમય તું આજે બગાડી રહ્યો છે, એ જ સમય તને ભવિષ્યમાં રડાવશે. અધ્યાય 30 લોકો શું કહે છે? તું તારો નિર્ણય લોકોના આધારે લે છે. લોકો શું કહેશે? પણ શ્રી કૃષ્ણ કહે છે, લોકો તો ભગવાનને પણ નથી છોડતા, તો તું શા માટે ડરે છે? જો તું લોકોને ખુશ કરવાના પાછળ દોડશે, તો ક્યારેય પોતાને ખુશ નહીં રાખી શકે. અધ્યાય 31 નિષ્ફળતા શું શીખવે છે? નિષ્ફળતા દરેકને મળે છે, પણ દરેક શીખતો નથી. શ્રી કૃષ્ણ કહે છે, હાર એ અંત નથી, એ એક પાઠ છે. જે હાર પછી પણ ઊભો થાય છે, એ જ સાચો વિજેતા છે. અધ્યાય 32 ધીરજની શક્તિ. આજનો માણસ બધું તરત જ જોઈએ છે, પણ શ્રી કૃષ્ણ કહે છે, ધીરજ વગર સફળતા મળતી નથી. બીજ વાવો અને તરત જ વૃક્ષ મળે એવું શક્ય નથી. સમય લાગે છે. અધ્યાય 33 સાચી સંપત્તિ શું છે? પૈસા, ઘર, કાર આ બધું સંપત્તિ નથી. શ્રી કૃષ્ણ કહે છે, સાચી સંપત્તિ છે સારા લોકો, સારા સંબંધો અને શાંતિ. જો આ તારા પાસે છે, તો તું સૌથી ધનિક છે. અધ્યાય 34 જીવનની કડવી સચ્ચાઈ. જીવન હંમેશા તારા મુજબ નહીં ચાલે. ક્યારેક તને મળશે, ક્યારેક તું ગુમાવશે. શ્રી કૃષ્ણ કહે છે, જે આવે તેને સ્વીકારી લે, જે જાય તેને જવા દે. આ જ જીવન છે. તો હે મનુષ્ય, પૈસા કમાય, સફળ બન, પણ ક્યારેય ભૂલતો નહીં તું કોણ છે. કારણ કે એક દિવસ બધું અહીં જ રહી જશે, અને તું ખાલી હાથે જ જઈશ. એક દિવસ તારો ફોન શાંત થઈ જશે, તારા મેસેજીસ બંધ થઈ જશે, અને લોકો કહેવા લાગશે કે એ હવે નથી રહ્યો. ત્યારે જે તું આખી જિંદગી બનાવ્યું તે બધું અહીં જ રહી જશે. અધ્યાય 35
મૃત્યુનું સત્ય. શ્રી કૃષ્ણ કહે છે કે જે જન્મ્યું છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આ સત્ય છે જેને કોઈ બદલી શકતું નથી. પણ પ્રશ્ન એ નથી કે તું ક્યારે મરશે. પ્રશ્ન એ છે કે તું જીવ્યો કેવી રીતે. અધ્યાય 36. અંતિમ ક્ષણમાં શું યાદ આવે છે? જ્યારે અંતિમ સમય આવે છે ત્યારે માણસને પૈસા યાદ નથી આવતા. તેને યાદ આવે છે કોઈનો પ્રેમ, કોઈનો સાથ, કોઈની વાતો. શ્રી કૃષ્ણ કહે છે, જીવન એવું જીવી જા કે અંતમાં પછતાવો ન થાય. અધ્યાય 37. શું ખરેખર તારો છે? તું કહે છે કે આ મારું છે, આ મારી પાસે છે. પણ એક સવાલ છે, શું તું તેને સાથે લઈ જઈ શકીશ? ના. શ્રી કૃષ્ણ કહે છે, તું ખાલી હાથ આવ્યો હતો અને ખાલી હાથ જ જશે. અધ્યાય 38. સમય પહેલાં સમજવું. જ્યારે સમય હોય છે ત્યારે માણસ સમજતો નથી, અને જ્યારે સમજ આવે છે ત્યારે સમય નથી હોતો. શ્રી કૃષ્ણ કહે છે, જે સમજવું છે તે આજે જ સમજી લે. કાલનો કોઈ વિશ્વાસ નથી. અધ્યાય 39. ભગવાન ક્યાં છે? લોકો મંદિરોમાં શોધે છે, મૂર્તિઓમાં શોધે છે, પણ શ્રી કૃષ્ણ કહે છે, હું તારા અંદર છું. જ્યારે તું સાચું કરે છે ત્યારે હું તારી સાથે છું. જ્યારે તું ખોટું કરે છે ત્યારે તું મને દૂર કરી દે છે. અધ્યાય 40. અંતિમ ઉપદેશ. તો હે મનુષ્ય, ગર્વ ન કર, ઘૃણા ન કર, ખોટું ન કર. કારણ કે જે તું આજે કરે છે એ જ તને કાલે મળશે. અધ્યાય 41. સાચું જીવન કેવી રીતે જીવવું? શ્રી કૃષ્ણ કહે છે, સરળ બની જા, સાચો બની જા અને પ્રેમથી જીવ. બીજાને દુઃખ ના આપ, બીજાને સમજવાનો પ્રયત્ન કર. આ જ સાચું જીવન છે. જ્યારે તું એકલો બેઠો હોય અને તને લાગે કે તારી સાથે કોઈ નથી, ત્યારે આંખ બંધ કર અને મને યાદ કર. હું તારા દિલમાં છું, તારા દરેક શ્વાસમાં, દરેક થપકારમાં. હું હંમેશા તારી સાથે છું. જો આ કૃષ્ણવાણી તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં જરૂર લખો, જય શ્રી કૃષ્ણ.